કેમ બગા ખાય છે લા? હું તો નથી. પેલા પંચાયત કાકાએ 2 રાતથી હુવા નથી દીધો એલા. અરે નકશોરા સાંભળીને નિંદર નથી થઈ એમ. હા તો વાંધો નહીં, બાકી હું તો હમણાં ઇમેજિન કરતો હતો. ફાઇનલી 2 દિવસ થઈ ગયા. કાલે પિંકી આવે છે. યે! હા આપણે જાય કાલે ને પેલા પંચાયત કાકાને પણ ફેંકતા આવીએ ક્યાં? પિંકીના ઘરે. ના આપણે એટલે તું ક્યાં આવવાનો? મારે પણ મળવું છે ને મારા ભાભીને. જોઉં તો ખરી કેવી છે મારા ભાઈની પસંદ. કાંઈ જરૂર નથી તારે જોવાની, હું એકલો જ જવાનો છું. ઓય મારો ભાઈ આમ ન કર, મારે પણ આવું છે લા. તું સીધીનો દુકાને વેતીનો થઈ જજે. લા પણ દુકાનેથી આવવાનું હું સેટિંગ કરી લે. તું ખાલી ટાઈમ કે કેટલા વાગે જવાનું છે? તું કેટલા વાગે દુકાને જાસ? 8 વાગે. અને તારો શેઠિયો કેટલા વાગે આવે? એ 10 વાગે આવે. એટલે 10 પછી તું આવવાનું સેટિંગ કરશક ને? હા શેઠિયો આવી જાય એટલે ગમે મને ગોળી પીવડાવીને નીકળી જાય. તો તારું નહીં મેળ પડે યાર. અમે તો 9 વાગે જવાના છીએ. ચાલ ભાઈ, મારે હજી બાલ દાઢી કરવા પણ જવું છે. મિલન અભી આધા અધૂરા હે. એલા પણ હું રજા રાખી દે, સાંભળ તો ખરા. मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है.